નમસ્કાર. આપણે સૌ રામનવમીનો તહેવાર તો ઉજવીએ છીએ, પણ એની પાછળની જે દિવ્ય કથા છે એ ખરેખર અદ્ભુત છે. તો ચાલો આજે આપણે ભગવાન શ્રી રામના જન્મની એ જ પવિત્ર ગાથાને જરા ઊંડાણથી જાણીએ અને એ દિવ્ય કથામાં ડૂબકી લગાવીએ. તો જુઓ, આખી કથાની શરૂઆત થાય છે એક અત્યંત શક્તિશાળી પાત્રથી, લંકાનો રાજા રાવણ. એને બ્રહ્માજી પાસેથી એક ગજબનું વરદાન મળ્યું હતું કે કોઈ દેવતા, ગંધર્વ કે યક્ષ કોઈ એને મારી જ ન શકે. અને બસ આ જ શક્તિના અભિમાનમાં એણે આખી પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો હતો. હવે આ જ તો મોટો સવાલ હતો. જો દેવતાઓ પણ રાવણને હરાવી ન શકે તો પછી પૃથ્વીને એના ત્રાસમાંથી કોણ બચાવશે? આ જ સંકટ આખી કથાનો પાયો બને છે અને અહીંથી જ એક દિવ્ય યોજનાની જરૂર પડે છે. તો ચાલો કથાના પહેલા ભાગમાં જઈએ. અહીં આપણે જોઈશું કે રાવણનો અત્યાચાર કઈ હદે વધી ગયો હતો અને ત્રેતાયુગમાં અધર્મ કેવી રીતે ફેલાઈ રહ્યો હતો, જેના કારણે ભગવાનને પોતે આવવું પડ્યું. એ ત્રેતાયુગનો સમય હતો જ્યારે ચારે બાજુ જાણે ધર્મ અને ન્યાયનું મહત્વ ઘટી રહ્યું હતું. રાવણના રાક્ષસો ઋષિમુનિઓના યજ્ઞો ભંગ કરતા, નિર્દોષોને હેરાન કરતા અને દેવતાઓ પણ એનાથી ડરીને રહેતા હતા. આખા બ્રહ્માંડમાં એક અશાંતિ છવાઈ ગઈ હતી. પણ ખબર છે, રાવણના એ વરદાનમાં જ એક બહુ મોટી ભૂલ હતી. એણે પોતાના અહંકારમાં દેવો, ગંધર્વો, યક્ષો બધાથી રક્ષણ માગી લીધું, પણ મનુષ્યો અને વાનરોને તો સાવ તુચ્છ ગણ્યા. એણે વિચાર્યું પણ નહીં કે કોઈ સામાન્ય માણસ એને શું નુકસાન પહોંચાડી શકે, અને એની આ જ ભૂલ એના અંતનું કારણ બની. તો જ્યારે બધા જ દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા, ત્યારે એમણે સૌને શાંત કર્યા. એમણે કહ્યું કે ચિંતા ન કરો, હું રાવણની એ જ ભૂલનો ફાયદો ઉઠાવીશ. હું પોતે પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા માટે અયોધ્યાના રાજા દશરથના ઘરે એક મનુષ્યપુત્ર તરીકે જન્મ લઈશ. અને બસ અહીંથી જ દિવ્ય લીલાનો મંચ તૈયાર થઈ ગયો. હવે આપણી કથા લંકાથી સીધી અયોધ્યા પહોંચે છે. અહીં આપણે એક એવા રાજાને મળીશું જેમની પ્રાર્થના ભગવાનના અવતારનું કારણ બનવાની હતી. આ આખો ભાગ રાજા દશરથ અને એમના મનની એક તીવ્ર ઈચ્છા વિશે છે. રાજા દશરથ એકદમ પ્રતાપી અને ન્યાયપ્રિય રાજા હતા. એમની પ્રજા બહુ જ સુખી હતી. પણ રાજાના મનમાં એક બહુ મોટી ચિંતા હતી. એમને કોઈ સંતાન નહોતું. એમને સતત એ જ વિચાર આવતો કે મારા પછી અયોધ્યાની આ ગાદી કોણ સંભાળશે. અને આ જ ચિંતાનું સમાધાન શોધવા માટે રાજા દશરથે એક ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. આ યજ્ઞનું નામ હતું પુત્ર કામેષ્ઠી યજ્ઞ, મતલબ કે પુત્રની કામના માટે કરવામાં આવતો વિશેષ યજ્ઞ. આ યજ્ઞની આખી પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ છે. સૌથી પહેલાં રાજા દશરથ એમના કુળગુરુ વશિષ્ઠ પાસે સલાહ લેવા ગયા. પછી એમની આજ્ઞાથી મહાન ઋષિ શૃંગીના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય યજ્ઞનું આયોજન થયું. અને જ્યારે યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં હતો ત્યારે એક ચમત્કાર થયો. યજ્ઞકુંડની અગ્નિમાંથી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા અને એમણે રાજાને દિવ્ય ખીરથી ભરેલું એક પાત્ર આપ્યું. હવે સવાલ એ હતો કે આ દિવ્ય પ્રસાદનું વિતરણ કેવી રીતે કરવું? તો રાજા દશરથે બહુ પ્રેમથી એ પ્રસાદનો અડધો ભાગ પોતાની સૌથી મોટી રાણી કૌશલ્યાને આપ્યો અને બાકીના અડધા ભાગમાંથી બીજો હિસ્સો રાણી કૈકેયી અને રાણી સુમિત્રાને આપ્યો. એક કથા તો એવી પણ છે કે રાણી કૌશલ્યા અને કૈકેયી બંને પોતાના ભાગમાંથી પણ થોડો થોડો હિસ્સો પ્રેમથી રાણી સુમિત્રાને આપ્યો હતો. અને હવે એક ક્ષણ આવી રહી છે જેની રાહ માત્ર અયોધ્યા નહીં પણ દેવતાઓ અને આખી પૃથ્વી જોઈ રહી હતી. આ વિભાગમાં આપણે ભગવાન શ્રી રામના પવિત્ર જન્મ અને એનાથી અયોધ્યામાં છવાયેલા આનંદ વિશે વાત કરીશું. ભગવાનનો જન્મ કોઈ સામાન્ય સમયે નહોતો થયો. એ બ્રહ્માંડનો સૌથી શુભ અને દિવ્ય સમય હતો. ચૈત્ર મહિનો, શુક્લ પક્ષની 9મી તિથિ હતી. આકાશમાં 5 ગ્રહો પોતપોતાની સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી સ્થિતિમાં હતા. અને મુહૂર્ત હતું અભિજીત, જાણે કે આખું બ્રહ્માંડ એક મહાન અવતારના સ્વાગત માટે તૈયાર થઈને ઊભું હતું. અને બસ એ જ દિવ્ય ક્ષણે રાણી કૌશલ્યાની કુખેથી દીન દુખિયાના તારણહાર કૃપાળુ ભગવાન પ્રગટ થયા. તુલસીદાસજીએ કેટલું સુંદર લખ્યું છે, ભય પ્રકટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી.
મતલબ કે જે કૌશલ્યના હિતકારી છે અને દીન દુખિયા પર દયા કરનારા છે એ કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. એ ક્ષણે આકાશમાંથી દેવો ફૂલો વરસાવી રહ્યા હતા અને આખી અયોધ્યા નગરી આનંદમાં ઝૂમી રહી હતી. પણ આનંદનો આ સિલસિલો અહીં જ ન અટક્યો. ભગવાન રામના જન્મ પછી રાજા દશરથના ઘરે વધુ 3 રાજકુમારોનો જન્મ થયો. રાણી કૈકેયીએ ભરતને જન્મ આપ્યો અને રાણી સુમિત્રાને ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ 2 જોડિયા પુત્રોનો જન્મ થયો. આમ અયોધ્યાને 4 તેજસ્વી રાજકુમારો મળ્યા. તો ચાલો હવે આ સુંદર કથાને આજના સમય સાથે જોડીએ અને સમજીએ કે આ રામનવમીનો તહેવાર ખરેખર આપણને શું શીખવે છે. આ વિભાગ એના વારસા, એની સાથે જોડાયેલા રીતિરિવાજો અને એના પર વિચાર કરવા વિશે છે. આ આખી કથાનો સૌથી મોટો સંદેશો શું છે? એ જ કે જ્યારે પૃથ્વી પર અન્યાય, અત્યાચાર અને અધર્મ હદથી વધી જાય છે ત્યારે ધર્મને બચાવવા માટે ઈશ્વર કોઈને કોઈ રૂપે જરૂર અવતાર લે છે. ભગવાન રામનો જન્મ એ જ આશા અને વિશ્વાસનું સૌથી મોટું પ્રતીક છે. જે ભક્તો આ દિવસે વ્રત અને ઉપવાસ રાખે છે એમના માટે કેટલાક ખાસ રીતિરિવાજો છે. જેમ કે સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરવું, પછી ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની પૂજા કરવી અને બરાબર બપોરે 12 વાગ્યે જે ભગવાનનો જન્મ સમય મનાય છે ત્યારે એક વિશેષ આરતી કરવામાં આવે છે. આખો દિવસ ઓમ રામાય નમઃ મંત્રના જાપથી વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે. તો આ સમગ્ર દિવ્ય ગાથાને સમજ્યા પછી અંતમાં એક સવાલ આપણા મનમાં રહી જાય છે, જેના પર વિચાર કરવો જરૂરી છે કે જ્યારે પણ સચ્ચાઈ અને ધર્મ સંકટમાં હોય ત્યારે શું ઈશ્વરનો હસ્તક્ષેપ કે એક અવતારનો આવવું ખરેખર અનિવાર્ય બની જાય છે? આ પ્રશ્ન પર આપણે જેટલું ચિંતન કરીશું એટલું જ આ કથાનો ગહન અર્થ સમજાશે.